આજની રાત્રિ દેવ તમારી સાથે આ વાત કરવા માંગે છે અને આજની રાત્રિના સમયે આ પરમેશ્વર તમારી સાથે જે તમારો જે સંબંધ છે, જે દેવ પ્રત્યેનો સંબંધ તૂટી ગયો છે, પરંતુ આજ રાત્રે ફરી એ સંબંધો બાંધવા જઈ રહ્યા છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. જ્યાં તમારી પ્રાર્થનાઓ આનું લાઈન જે છે, પ્રાર્થનાનું જે સ્તર છે, જે પ્રાર્થનાનું જે આ સ્તર છે, જેને જીવન કહીએ છીએ, એ પ્રાર્થનાનું જીવન પણ મારા તમારા જીવનોમાં કમ માલુમ પડે છે, પરંતુ આજે રાત્રે ફરી પ્રાર્થનાની વેદીનો સ્થાપના થવા જઈ રહી છે. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, આ દિવસોની અંદર હું ને તમે પ્રભુના બાળકો તરીકે છે, પ્રભુના જુવાન દીકરા દીકરીઓ તરીકે છે, તો આ પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ, પ્રભુની ઉપસ્થિતિમાં ચાલીએ છીએ, પ્રભુની સેવાઓ તો ઘણી બધી આપણે જીવનની અંદર નિહાળીએ છીએ, જોઈએ છે, પરંતુ પ્રભુ આ દિવસોની અંદર એવા લોકોને શોધી રહ્યો છે કે જેઓ આત્મિક લોકોને, કેવા લોકોને? આત્મિક લોકોને શોધી રહ્યો છે કે પ્રભુ એવો મધ્યે પ્રભુ કંઈક કામ કરી શકે. હાલેલુયા. આજે આપણા પૃથ્વી પર જોઈએ છે, ખ્રિસ્તી સમાજની અંદર અલગ અલગ લોકો જોવા મળે છે, અલગ અલગ ક્ષેત્રોની અંદર મારા તમારા જીવનની અંદર જોવા મળે છે, પરંતુ વહાલાઓ, આત્મિક વ્યક્તિની એ ઝુંડમાં શોધ કરવું એ બહુ જ ઓછા લોકો આપણને જોવા મળે છે. હાલેલુયા. તમે જોયું હશે, આજે સેવખાઈની અંદર હરીફાઈ જોવા મળે છે, લડાઈ જોવા મળે છે, અને નિંદાઓ જોવા મળે છે, અપમાન જોવા મળે છે, એકબીજાને તોડી પાડવામાં આવે છે, પરંતુ આત્મિક લોકો બહુ ઓછા જોવા મળે છે કે જેઓ આ પ્રભુની અંદર નમ્રતાપૂર્વક સેવા કરે છે. હાલેલુયા, હાલેલુયા. શું તમે આત્મિક વ્યક્તિ બનવા માંગો છો? આત્મિક વ્યક્તિ બનવા માંગો છો? અરે જોરથી તો બોલો, હા કે ના? હા કે ના? તો આજનો વિષય છે આત્મિક બનો. શું બનો? શું બનો? આત્મિક બનો. આત્મિક બનવા માટે ઘણી બધી આપણા જીવનની અંદર શરતો છે, અને એ શરતો આપણા જીવનમાં હશે તો આપણે એક આત્મિક વ્યક્તિ તરીકે આ દિવસોમાં દેવની ઉપસ્થિતિમાં ઓળખાઈશું. પરંતુ આત્મિક જે છે, જે ભાગ છે, એનો મતલબ થાય છે કે ખ્રિસ્તને પહેરીને ચાલવું અથવા તો ખ્રિસ્તને પ્રગટ કરવું, ખ્રિસ્તને લઈને ચાલવું. હાલેલુયા, હાલેલુયા. બે પ્રકારના લોકો આપણને જોવા મળે છે. એક છે દેખાવ આત્મિક અને એક છે સાચા આત્મિક. કેવા લોકો? બોલો જ ખરા. દેખાવ આત્મિક અને સાચા આત્મિક. આપણે કયા આત્મિકમાં દેખાવાનું છે? સાચા આત્મિક, દેખાવ આત્મિકમાં નહીં. હાલેલુયા. તમે કયો વ્યક્તિ બનવા માંગો છો, સાચા યા દેખાવમાં? દેખાવ લોકો જોયેલા છે? આ કને ભૂલજે, ભૂલશો તો મને મજા આવશે. હાલેલુયા. વહાલાઓ, આત્મિકનો મતલબ થાય છે ખ્રિસ્તને વારંવાર મારા તમારા જીવનમાંથી શું કરવાનું છે? પ્રગટ થવા દેવાનું છે. વારંવાર એને શું કહેવાય, આપણે લઈને ચાલવાનું છે. વારંવાર આપણા જીવનોમાંથી એના મહિમાને, એની સેવાઓને શું કરવાનું છે? એના દાનોને વારંવાર પ્રગટ થવા દેવાનું છે. પરંતુ આપણે શું કરીએ છીએ? એક પ્રભુના બાળકો તરીકે આપણે ઘણી વખત ખ્રિસ્તને પ્રગટ થવા દેતા નથી. શા માટે? કારણ કે આપણે પોતાનો દેખાવ શું કરીએ છીએ? દેખાવા માટે આપણે શું કરીએ છીએ? પોતાને, બોલો ખરા, ખીજવાઈ ગયા? હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. તો નંબર 1 આત્મિક બાબતની અંદર પેલી એ છે કે તમારા જીવનને શું કરો? ઓળખો. નંબર 1 છે તમારા જીવનને ઓળખો. કેમ ઓળખવાની જરૂર છે? કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વીની અંદર મારો તમારો જે બનાવવામાં આવ્યું છે, મને તમને રચવામાં આવ્યા છે, મારી તમારી સૃષ્ટિ કરવામાં આવી છે, એ બાબતને આપણે ઓળખવાની જરૂર છે કે શા માટે પ્રભુએ આ પૃથ્વી પર મને તમને ઘડ્યા છે, શા માટે પરમેશ્વરે આ પૃથ્વી પર મને તમને મૂકવામાં આવ્યા છે, શા માટે આ પૃથ્વી પર પ્રભુએ મને તમને રચવામાં આવ્યા છે. એ બાબતોની ઓળખાણ
મારે તમારે કરી લેવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. વાંચન કરીશું ઉત્પત્તિનો પુસ્તક તેનો પહેલો અધ્યાય તેની 27મી કલમ આપણે ઝડપથી વાંચન કરીશું. બિલકુલ સમય પ્રમાણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશ. બિલકુલ 9:30 નો સમય છે અને 9:30 વાગે બિલકુલ આપણે બંધ કરવા માટે પ્રયત્ન કરીશું. ઉત્પત્તિનો પુસ્તક તેનો પહેલો અધ્યાય 27મી કલમના આપણે વાંચન કરીશું. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યો. બસ 26મી કલમ પેલો ભાગ વાંચીએ. 26મી કલમ. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. કોને બનાવીએ? આપણે કોણ છે? માણસ છે. હાલેલુયા. તો હાલો, પ્રભુ યાની પરમેશ્વર પિતા તેણે નક્કી કર્યું કોને બનાવવા માટે? માણસને બનાવવા માટે. એટલા માટે બાઇબલ કહે છે કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે કોને બનાવીએ? માણસને બનાવીએ. હવે દેવની સાથે વાત કરવા માટે, દેવની સાથે સંગત કરવા માટે, દેવની સાથે આરાધના કરવા માટે કોને જરૂર પડી? પરમેશ્વરને જરૂર પડી કે નહીં? હાલેલુયા. હા કે નહીં? શા માટે જરૂર પડી? કે પરમેશ્વરની સાથે હું તમે શું કરી શકીએ? વાત કરી શકીએ, પરમેશ્વરની સાથે સંગત કરી શકીએ. એટલા માટે આત્મિક બનવા માટે પહેલો ભાગ એ છે કે આપણે પોતાના જીવનને શું કરીએ? ઓળખી લઈએ કે દેવે શા માટે બનાવ્યા છે? કે તેના સ્વરૂપ યાની તેનું જીવન, તેની પ્રતિમા, સ્વરૂપ યાની તેનો જેવો સ્વભાવ છે, તેનું જેવું જીવન છે, તેનું જે સ્વરૂપ યાની તેનું જે આકાર છે તે કોનામાં મૂક્યું છે? આપણામાં મૂક્યું છે. હાલેલુયા. સ્વરૂપ આપણામાં મૂક્યું છે કે આપણે કોને પ્રગટ કરીએ? ઈસુને યાની પરમેશ્વરને પ્રગટ કરીએ. શેના દ્વારા? તેના પ્રતિમા દ્વારા. હાલેલુયા, હાલેલુયા. એ પ્રતિમા શું છે? કે આપણા જીવનો દ્વારા વારંવાર પિતાનું બનાવેલું જે સ્વરૂપ છે, જે જીવન છે, જે શ્વાસ મારા તમારા જીવનમાં ફૂંકવામાં આવ્યું છે, એને નિરંતર શું કરવાનું છે? મારા તમારામાંથી એને પ્રગટ થવા દેવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત છે તમારા જીવનને શું કરો? ઓળખી લો, બરાબર ઓળખી લો. આપણે શા માટે આ પૃથ્વી પર પરમેશ્વરે રચ્યું છે? શા માટે મારું જીવનને પ્રભુએ ઘડ્યું છે? શા માટે પરમેશ્વરે મને આ પૃથ્વી પર રચ્યું છે? એ બાબતની ઓળખાણ કરી લેવાનું છે. કેમ? કારણ કે પરમેશ્વરે મને તમને તેના મહિમાને માટે, તેની સેવાઓને માટે, તેના રાજ્યને માટે, તેના યોજનાઓને માટે, તેની ઈચ્છાઓને મારા તમારા જીવનની અંદર પૂર્ણ થવા માટે પરમેશ્વરે મને તમને બનાવ્યા છે. હાલેલુયા. કે એ વારંવાર એ પ્રતિક્રિયા થતી રહે, એ વારંવાર મારા તમારા જીવનમાંથી દેવની ઈચ્છાઓ, દેવની યોજનાઓ, દેવનું રાજ્ય એક પ્રતિમા રૂપે મારા તમારા જીવનમાંથી સતત ને સતત એ પ્રગટ થતું રહે. હાલેલુયા. પણ આપણે એક ખ્રિસ્તી બાળક તરીકે, એક પ્રભુના બાળકો તરીકે આજે આપણે ખ્રિસ્તને પ્રગટ કરવાને બદલે હું તમે પોતાને પ્રગટ કરીએ છીએ. કોને પ્રગટ કરીએ છીએ? કોને પ્રગટ કરીએ છીએ? પોતાને પ્રગટ કરીએ છીએ. શું પ્રગટ કરીએ છીએ આપણે? પોતાને. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તને પ્રગટ કરવું યાની આપણું જે શરીર છે એ કોનું મંદિર છે? દેવનું મંદિર છે. કોનું મંદિર છે? દેવનું મંદિર છે. આ આપણું શરીર કોનું છે? હાલેલુયા. પણ આ જે શરીર છે, આ શરીરને આપણે પાપ માટે અથવા તો વેરભાવ માટે અથવા તો નિંદાઓ કરવા માટે અથવા તો એકબીજાને તોડી પાડવા માટે, એકબીજાને શું કહેવાય નિરાશ કરવા માટે, એકબીજાને આપણે પાડી નાખવા માટેનું શરીરને શું કરીએ છીએ? વાપરીએ છીએ. એટલા માટે બાઇબલ કહે છે કે આપણે પોતાના જીવનને ઓળખી લઈએ. શા માટે? આપણને કોઈની નિંદા કરવા માટે ઉત્પન્ન કરવામાં આવ્યા નથી, કોઈને પાડી નાખવા માટે ઉત્પન્ન કરવામાં આવ્યા નથી, કોઈને ખેંચી પાડવા માટે ઉત્પન્ન કરવામાં આવ્યા નથી. પણ શા માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે? કે તેની યોજના, તેની ઈચ્છાઓ, તેનું રાજ્ય,
મારા તમારા હૃદયમાં, મારા તમારા જીવનમાં પરમેશ્વરે શું કર્યું છે? મૂક્યું છે. જ્યારે એને પરમેશ્વરે જ્યારે શ્વાસને ફૂંક્યો ત્યારે તેની સાથે સાથે તેને શું મૂક્યું છે? તેની ઈચ્છાઓ, તેની યોજનાઓ અને તેનું રાજ્યને આપણા જીવનમાં મૂક્યું છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આપણે એ બાબતોને, એ જીવનને ઓળખવા માટે ઘણી વખત આપણે મૂર્ખતારૂપ બન્યા છે. ઘણી વખત અંધવિશ્વાસ આપણા જીવનની અંદર છે. ઘણી વખત એ જીવનને નહીં ઓળખવાને લીધે આજે પણ આપણે પોતાને છેતરી રહેલા છે. પોતાના જીવનને આપણે છેતરી રહ્યા છે, કારણ કે આપણે હજુ પણ ઈસુને ઓળખી શક્યા નથી. પણ જે વ્યક્તિ પ્રભુનું બનાવેલું છે, માણસને પ્રભુનું બનાવેલું છે, સૃષ્ટિને પરમેશ્વરે જે શ્વાસ ફૂંક્યો છે, તેની ઈચ્છાઓને, તેની યોજનાઓને, તેનું રાજ્યને મારા તમારા જીવનમાં જે મૂક્યું છે, એ બાબતને જે વ્યક્તિ ઓળખી લીધું છે, તે વ્યક્તિ આત્મિક બાબતો તરફ ધકેલાઈ રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. અને તે વ્યક્તિ એક આત્મિક બાબતો તરફ ધકેલાઈ રહ્યો છે. અને બીજો મતલબ આત્મિક બાબતનો એ થાય છે કે શરીરમાંથી બહાર નીકળીને આત્મિક જીવનમાં પ્રવેશ કરવો. હાલેલુયા. શરીરમાંથી, યાની જે શરીરમાં જે પાપ હતું, શ્રાપ હતું, બંધન હતું, એવા ગલત કામો હતા, એમાંથી પરમેશ્વરે શું કર્યું છે? મને તમને બહાર કાઢ્યા છે. કેમ? એ તારનાર તરીકે ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાથી, તારનાર તરીકે ઈસુને પહેરી લેવાથી એ બધી બાબતોને આપણે શું કર્યું છે? છોડી દીધું છે. પણ ફરી એ શું થયું છે? આપણામાં પ્રવેશ કરી ચૂક્યું છે. જેના લીધે જે આત્મિક બાબતો હતી, જે આત્મિક લેવલ હતું, તે ફરી શું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. હાલેલુયા, હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. એકબીજાના હાથ પકડીને કહો, એકબીજાને તમારા જીવનને ઓળખી લો. અરે જોરથી બોલો, તમારા જીવનને ઓળખી લો. પાછા પકડોને કહો, તમને પ્રાર્થના કરવા માટે બોલાવેલા છે, તમને મદદ કરવા માટે બોલાવેલા છે, તમને ટેકો આપવા માટે બોલાવેલા છે, તમને પ્રોત્સાહન કરવા માટે બોલાવેલા છે, તમને ઉત્તેજિત કરવા માટે બોલાવવામાં આવેલા છે. હાલેલુયા. ખબર પડી ગઈ? એકબીજાને નિંદા કરવાના, એકબીજાને પાડવાના નહીં. પણ શું કરવાનું છે? જે વ્યક્તિ આ સ્વરૂપ, યાની જે પરમેશ્વરનું જે આકાર છે, પરમેશ્વરનું જે જીવન છે, એ જીવનમાં કોઈ પણ વ્યક્તિ તમારી દ્રષ્ટિમાં યા તમારી નજરમાં તમને જોવા મળે કે આ વ્યક્તિ સેવાના ક્ષેત્રમાં અથવા તો આત્મિક ક્ષેત્રમાં, પ્રાર્થનામાં અથવા તો સંગતમાં શું માલુમ પડે છે? ધીમો, પાછળ માલુમ પડે છે, તો તેને શું કરવાનું છે? ઉત્તેજિત કરવાનું છે. શું કરવાનું છે? ઉત્તેજિતનો મતલબ થાય છે તેને ફરી આપણે ઊભું કરવાનું છે. શું કરવાનું છે? ઊભું કરવાનું છે. પણ આપણે શું કરીએ છીએ? નજરઅંદાજ કરીએ છીએ. શું કરીએ છીએ? પેલા મેળેલો ઊભો હોવી જાય એવું વિચારીએ છે ને? આખા નહીં, પકડાઈ ગયા. હાલેલુયા. બોલે ઈસુ મસીહ કી જય. શું કરીએ છીએ? નજરઅંદાજ કરી દઈએ છીએ. આજે ખ્રિસ્તી સમાજમાં સૌથી મોટું પ્રોબ્લેમનો જે ભાગ હોય તો એ જ છે કે આપણે નજરઅંદાજ કરીએ છીએ. ઈસુ માટે સૌથી મહત્વ એ છે કે કોઈ બી વ્યક્તિ નો આત્માનો નાશ થવો જોઈએ નહીં. હાલેલુયા. પણ આપણે શું કરીએ છીએ? આત્માઓનો નાશ કરી રહેલા છે. શું કરી રહેલા છે? જોરથી તો બોલો રેસ. હવે દાખલા તરીકે મારા પર કંઈક સંકટ આવી પડ્યું છે, કોઈક મારા વિશે નિંદાઓ કરી છે. હવે દાખલા તરીકે કિરણભાઈએ શું કર્યું છે? મારા વિરોધમાં નિંદા કરી છે, નથી કરી, પણ શું કર્યું છે? નિંદાઓ કરી છે. તો એ શબ્દોને મેં સાંભળીને શું કર્યું છે? નિરાશ છું, ચિંતામાં છું, હતાશ છું. તો કિરણભાઈ એ પરિસ્થિતિને જોઈને શું કરશે? કેમ કે એને તો વિરોધ કર્યો છે, નિંદાઓ કરી છે, તો એ નજરઅંદાજ કરશે. શું કરશે? નજરઅંદાજ. એમ જ પડી રહેવા દેશે. તો હું શું કરા? ધીરે 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 ધીરે
સેવામાં શું થતો જવા? આત્મિક ક્ષેત્રમાં પાછળ થતો જવા. પ્રાર્થનાનું જીવન છોડી દેવા, સંગતનું જીવન છોડી દેવા, સેવાનું જે જીવન છે એ શું કરા? છોડી દેવા. એ ધીરે ધીરે શું કરતો જવા? મેં પાછળ. પણ જો કિરણભાઈ મારા પર એની દ્રષ્ટિ પડે કે આ વ્યક્તિ તો પાછળ જાય છે, તો મારે શું કરવું જોઈએ? એને શું કરવું જોઈએ? એ વ્યક્તિ નજર કરે છે કે એને કઈક બી રીતે મારે પ્રોત્સાહન કરવું યા ઉત્તેજિત કરવું, અથવા તો એને મારે સેવામાં આગળ યાની ઉપર લાવવા માટે શું કરશે? મને દોડીને શું કરશે? મદદ કરશે કે નહીં? કહતરી કા નહીં? બોલત ખરા? હા કે નહીં? તરફથી જાય છે. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. તો આપણે શું કરવાનું છે? નિંદા કરવાની નહીં, પણ ઉલટું એને શું કરવાનું છે? ઊભું કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે. હાલેલુયા. આત્મિક વ્યક્તિનો ભાગ જે છે એ છે ઉત્તેજિત કરવું, એને પાડી નાખવાનું નહીં, પણ શું કરવાનું? એને વારંવાર પડતો હોય તેને 7 વાર પડે યા 70 વાર પડે, પડવા દો, પણ એને શું કરવાનું છે? પાછું ઊભું કરવાનું છે, ઉઠાડવાનું છે. હવે દાખલા તરીકે હું રસ્તામાં ચાલું છું, પથ્થર વાગી ગયો, ઠોકર મારી સામે પડી ગયો, મારો મિત્ર મને જોયા કરશે કે ઉઠાડશે? શું કરશે? ઉઠાડશે ને. કેમ કે એને ખબર છે કે એને ઠોકર વાગ્યો છે એટલા માટે પડી ગયો છે, એટલે શું કરશે? ઊભું કરશે, ઉઠાડશે કે હું પાછો ચાલવા લાગુ. તો એ જ પ્રમાણે જે વ્યક્તિ આ પ્રમાણે જો પડી ચૂકેલો હોય તો તેને શું કરવાનું છે? ઉઠાડવાનું છે. એ છે આત્મિક જીવનનો ભાગ છે. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. એટલા માટે બાઇબલ કહે છે કે પ્રભુએ આપણને એટલા માટે બનાવ્યા છે કે આપણે એકબીજાને ઉત્તેજિત કરવાનું છે, એકબીજાને ઊભું કરવાનું છે. જો ઊભું કરીશું તો મંડળી મજબૂત થશે. હાલેલુયા. મંડળી આગળ વધતી જશે. કારણ કે જો આપણે ઉઠાડીશું નહીં તો મંડળીમાં આ જ પરિસ્થિતિ ચાલતી રહેશે. પણ ઊભું થઈ ગયું તો એ દોડવા લાગશે, પ્રાર્થનામાં દોડવા લાગશે, સંગતિમાં દોડવા લાગશે, સેવાના ક્ષેત્રમાં દોડવા લાગશે. હાલેલુયા. પણ એને પડી રહેવા દેશું તે ક્યારે આગળ વધશે? એને હિસાબ કોને આપવો પડશે? આપણને આપવો પડશે દેવની આગળ. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. તો હાલો આપણા જીવનને ઓળખી લઈએ કે હું મારા જીવન દ્વારા પ્રભુની શું ઈચ્છા છે, પરમેશ્વર મારા દ્વારા યા તમારા દ્વારા શું કરવા માંગે છે, એની યોજના, એની ઈચ્છાઓ મારા તમારા જીવનમાં શું છે, એ બાબતને ઓળખી લેવાની જરૂર છે. કેમ? દેવા આપણને મંડળી આપી છે. શું આપી છે? ચર્ચ, મંડળી આપી છે. એ એટલા માટે આપેલી છે કે આપણે ઊભા થયેલા છે, આપણે પ્રભુમાં છે કે આપણે બીજાઓને તારણની વાતો કહી શકીએ, ઉદ્ધારની વાતો કહી શકીએ, છુટકારાની વાતો કહી શકીએ, શાંતિની વાતો કહી શકીએ, જીવનની વાતો કહી શકીએ. એટલા માટે વાલાઓ આપણને પરમેશ્વરે એટલા માટે બોલાવેલા છે કે આપણે ઉદ્ધારની તારણની વાતો કહી શકીએ. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. વાલાઓ આપણા જીવનો દ્વારા દેવ વારંવાર મહિમા પામવા માંગે છે, વારંવાર દેવ આપણને ઉપયોગ કરવા માંગે છે, વારંવાર દેવ આપણને વાપરવા માંગે છે. પરંતુ આપણે શું કરીએ છીએ? એ બાબતોને જે પરમેશ્વરની વિરોધમાં છે એને આપણે વારંવાર મનમાં લઈને ચાલીએ છીએ, હૃદયમાં લઈને ચાલીએ છીએ. એટલા માટે આપણે ક્યારે પણ આગળ વધી શકતા નથી. કઈ બાબત? નિંદાઓ, એકબીજાને પાડી નાખવું, એકબીજાને દબાવી નાખવું, એ બાબતો આપણામાં હોવી જરૂરી નથી. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરે તેના સ્વરૂપ પ્રમાણે એટલા માટે બનાવ્યું છે કે તેની યોજનાઓ, તેની ઈચ્છાઓ, તેનું રાજ્ય વારંવાર મારા તમારા જીવનમાંથી શું થતું રહેવું જોઈએ? વધતું ને વધતું રહેવું જોઈએ. એ છે આ પરમેશ્વરનું સ્વરૂપ. હાલેલુયા. શું છે? સ્વરૂપ. એ સ્વર્ગની સ્વરૂપ, એ દ્રષ્ટિ, એ સુંદરતાને આપણે પહેરી લીધી છે. ઈસુ યાની પરમેશ્વરને સ્વીકારવાથી, પરમેશ્વરને પહેરવાથી આ બાબતોને આપણે શું કર્યું છે? આપણા હૃદયમાં લઈ લીધી છે. તો એને હવે શું કરવાનું છે? પ્રતિમા યાની આપણા જીવનની બહાર
એને પ્રગટ કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. તો હાલો, નંબર 1 છે કે તમારા જીવનને શું કરો? વારંવાર ઓળખી લો. શું કરી લો? જો આત્મિક બનવું છે તો આપણા જીવનને ઓળખવું જરૂરી છે. ત્યારે જ આપણે આત્મિક જે ભાગ છે ત્યાં સુધી પહોંચી શકીશું. એ સ્થળ સુધી આપણે ત્યારે પહોંચી શકીશું કે આપણું જીવનને બરાબર ઓળખી લઈશું. હાલેલુયા, હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. નંબર 2, પોતાની મંડળીનું સંગત રાખો. શું રાખો? પોતાની મંડળીનું સંગત રાખો. શોર્ટકટ જાઉં છું, અમુક પોઈન્ટો હું છોડી દઉં છું, સમય બહુ ઝડપથી જાય છે. પોતાની મંડળીનું શું કરો? સંગત રાખો. સંગતના ઘણા બધા અર્થો નીકળી શકે છે વાલાઓ, પરંતુ એક જુવાન વ્યક્તિ તરીકે, જુવાન દીકરા દીકરીઓ તરીકે મારા તમારા જીવનમાં તેમની સંગત હોવી જરૂરી છે. એક મંડળીની સાથે સંગત એ પણ આત્મિક સ્તર સુધી પહોંચવા માટે મદદ કરે છે. આત્મિક લેવલ સુધી પહોંચવા માટે મને તમને શું કરે છે? મદદરૂપ થાય છે. એટલા માટે વહાલાઓ, સંગતની મને તમને બહુ જ એટલે બહુ જ જરૂરી છે. આત્મિક લેવલમાં આવવા માટે, આત્મિક જીવનમાં આવવા માટે એ સંગતને વારંવાર મારા તમારા જીવનમાં જરૂરી છે. ને એ સંગત મારા તમારા જીવનને એ શું કરે છે? એક ઓળખ આપે છે. એક શું ઓળખ આપે છે? કે પરમેશ્વરનું જે જીવન છે, પરમેશ્વરની જે સેવાઓ છે, પરમેશ્વરનું જે દાનો યા વરદાનો છે, એ આપણને ક્યાં મળે છે? દેવની સંગતમાં મળે છે. ક્યાં મળે છે? પણ જો હું સંગતમાં ના આવું, હું ઈસુને ઓળખી શકત નહીં, વરદાનોને ઓળખી શકત નહીં, તાલાંતોને ઓળખી શકત નહીં, પ્રાર્થનાને ઓળખી શકત નહીં. હાલેલુયા. પણ સંગત દ્વારા આપણી ઓળખ થાય છે, પરમેશ્વરની સાથેની ઓળખાણ થાય છે, સાથે સાથે સંબંધો બાંધાય છે, પ્રેમ બાંધાય છે, સાથે સાથે શાંતિ બાંધાય છે, જીવન બંધાય છે. અલગ અલગ સંગતિઓની અંદર આ સંગતિઓ દ્વારા ઘણા બધા આપણી જીવનની સાથે બંધાય છે. પણ ક્યારે બંધાશે? જો આપણે સંગતમાં મંડળીની સાથે રહીશું તો જ. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે વાલો, મંડળીની સંગત બહુ જરૂરી છે. એટલા માટે વાલો, સંગતની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આવવા માટે કંજુસાઈ કરીએ નહીં, પણ સંગત તમારી સેવાઓને શું કરશે? તૈયાર કરીને મંડળીની બહાર તમને મોકલશે. એ સંગતમાં પાવર છે. હાલેલુયા, હાલેલુયા. મારા જીવનની સાક્ષી હું તમને કહું છું. એક સમય હતો અમારા ચર્ચની અંદર જુવાનોની ખોટ હતી. અમારા ચર્ચમાં કોઈ પણ જુવાન હતું નહીં, પણ મંડળીને એવી પ્રેરણા મળી કે જુવાનોને માટે પ્રાર્થના કરી. અને વહાલાઓ, મંડળીએ જુવાનોને માટે પ્રાર્થના કરવાની શરૂઆત કરી. અને એ પ્રાર્થના પ્રભુએ સાંભળી અને સમય જતા પરમેશ્વરે મંડળીની અંદર જુવાનોને પૂરા પાડ્યા. 50 થી પણ વધારે આ જુવાનો પરમેશ્વરે મંડળીની અંદર પૂરા પાડ્યા. અને આજે અલગ અલગ મંડળીની અંદર તેઓ સેવાઓ બજાવી રહ્યા છે. અને એમાંથી હું એક વ્યક્તિ પણ છું કે આજે તમારી આગળ ઉભો છું. હાલેલુયા. એ સંગત દ્વારા આજે હું તમારી મધ્યે દેવની સેવાને લઈને આવ્યો છું. એ કોનું છે? સંગત કરવા દ્વારા પ્રભુ સેવાના માટે આપણને બોલાહટ આપશે. હાલેલુયા, હાલેલુયા. વાલો, એટલા માટે પોતાની મંડળીનું સંગત ક્યારે પણ છોડીએ નહીં, ક્યારે પણ ચૂકીએ નહીં. વાલો, આપણે જાણીએ છીએ બહારની સેવાઓ બહુ સારી દેખાય છે. કેવી દેખાય છે? બોલો તો ખરા. બહુ સારી દેખાય છે. લોકો આપણને માન આપશે, આદર કરશે, સન્માન કરશે, બધું જ આપણને આપશે. એક દિવસ આવશે એ લોકો પણ છોડી દેશે. શું કરશે? છોડી દેશે. એક દિવસ આવશે એ લોકો પણ આપણને છોડી દેશે. કોઈ નિંદા કરવા લાગશે, કોઈ અપમાન કરવા લાગશે, કોઈ સેવાઓને જોઈને અભિમાન કરવા લાગશે. તો એવા વાતાવરણમાં આપણને કોણ મદદ કરશે?
સ્થાનિક મંડળી. કોણ મદદ કરશે? કોણ મદદ કરશે? પણ આપણે કોની પાસે જઈએ છીએ? સ્થાનિક મંડળીમાં આવતા આ સેવક પણ જાઓ, તે સેવક પણ જાઓ, આની પાસે સલાહ લો, તેની પાસે સલાહ લો. પણ સ્થાનિક મંડળીમાં જે સંગત ચાલે છે એ સંગતમાં નથી આવતા, એટલા માટે ત્યાંથી જ આપણી સેવાનું લેવલ તૂટી જાય છે. કેમ? આપણે અહીં દોડીએ, ત્યાં દોડીએ, તેમ દોડીએ, તેમાં જ આપણો સમયને શું કરી દીધો છે? બરબાદ કરી દઈએ છીએ. ત્યાં જ આપણે સમયને વેડફી નાખીએ છીએ. પણ સ્થાનિક મંડળીની સંગત તમને સેવા માટે દિશાઓ બતાવી દેશે. હાલેલુયા. જ્યારે તમે તૂટી જાઓ છો ત્યારે માણસોની પાસે નહીં જાઓ, દેવની સંગતમાં આવો. તમારું તૂટેલું હૃદયને દેવની સંગતમાં જોડીને મોકલશે. હાલેલુયા. જ્યારે તમારી સેવામાં ગમે તેટલો વિરોધ કરવામાં કેમ ના આવતો હોય, પણ જ્યારે તમે સ્થાનિક મંડળીમાં સંગતમાં આવશો તો સ્થાનિક મંડળી તમારે પાછળ ઊભી રહીને કહેશે, દીકરા તું આગળ વધ, તું સેવામાં આગળ વધ. એ આપણને પ્રોત્સાહન કરશે, મદદ કરશે. પણ આપણે સ્થાનિક મંડળીને આપણે શું કરીએ છીએ? પ્રેમ કરવાનો બહુ ઓછું થઈ ગયું છે. બહારની મંડળીઓ, બહારની સેવાઓને વધુ પ્રેમ કરીએ છીએ. એટલા માટે આજે હું તમને કહેવા માંગુ છું, સૌથી વધારે જો વ્યક્તિ જે સેવામાં છે તેઓને બહાર વધારે ગમે છે, સ્થાનિકમાં ગમતું નથી. હાલેલુયા. એટલા માટે તેઓનું જે આત્મિક જે જીવન છે, આત્મિક જે સ્તર હતું, આત્મિક જે લેવલ હતું, તે શું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. ઓછું એટલે તો કીધું ને, દેખાવ અને સાચું. દેખાવ આત્મિક બનવું છે કે સાચો આત્મિક? હાલેલુયા. હાલેલુયા. અને શું કહેવાય છે? દેખાવ આત્મિક. કેવો? દેખાવ આત્મિક. ફરે છે, બધે જ ફરે છે. હું કે તમે કોઈ બી હોય, આપણે બધા શું કરીએ છીએ? આ મીટિંગમાં, તે મીટિંગમાં, તે કુશેડમાં. પણ હજુ સુધી કોઈ વ્યક્તિએ કીધું, સાક્ષી આપી છે કે આ કુશેડ દ્વારા મારા જીવનમાં પ્રભુએ કામ કર્યું, આ કુશેડ દ્વારા હું આત્મિક જીવનમાં આગળ વધું છું, એવું કોઈ સાક્ષી આપી? તેની કા તેની. હાલેલુયા. બહારની મીટિંગો આપણા જીવનનું તૈયાર કર્યું, પણ તૈયાર કર્યું છે સ્થાનિકે. હાલેલુયા. આપણા જીવનનો ઘડતર સ્થાનિક મંડળી કરે છે. હવે નાનું બાળકને તમે જોયું છે, કેટલા જણાએ જોયું છે નાનું બાળક ખુશી લેવા? હાલેલુયા. હવે એક માતા નાનપણથી બાળકને શું કરે છે? ઉછેરે છે, ચલાવે છે, શીખવાડે છે, તાલીમ આપે છે. એવી જ રીતે જ્યારે આપણે ખ્રિસ્તને અંગીકાર કરીએ છીએ ત્યારે એક આપણે બાળક તરીકે આવીએ છીએ. શું કરીએ છીએ? મંડળી એક માતા અથવા તો પિતા તરીકે છે. મંડળી આપણને શું કરે છે? શીખવાડે છે, ચલાવે છે, તાલીમ આપે છે, ઉછેરે છે. યાની જેમ માતા પોતાના બાળકને ધીરે ધીરે ઘડતર કરે છે, એ જ પ્રમાણે મંડળીની અંદર પણ આપણને શું કરવામાં આવે છે? ધીરે ધીરે ઘડતર કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. હાલેલુયા. મંડળીનો બીજો ભાગ છે કે ઘડતર કરીને, તૈયાર કરીને સંસારમાં યાની દુનિયામાં સેવાના ક્ષેત્રમાં મોકલવું. હાલેલુયા. એ સેવાના ક્ષેત્રમાં શા માટે મૂકવું? એ ખ્રિસ્તની વાતોને તે નિરંતર પ્રગટ કરતો રહે, ખ્રિસ્તને પ્રગટ કરતો રહે. હાલેલુયા. મંડળીના ઘણા બધા અર્થો છે, સંગતના સમય ના પાડે છે. હાલેલુયા. તો સંગત આપણા જીવનમાં હોવું જરૂરી છે. જો સંગત છે તો જ તમારું ઘડતર પણ થશે. સંગત છે તો જ તમારા જીવનની હકીકતોને તમે સમજી શકીશો. તમારી અંદર શું મુકાયેલું છે, કયું વરદાન મુકાયેલું છે, કયું તાલન્ટ છે, તમે કેવી ઈચ્છાઓ રાખો છો, એ મંડળીમાં ઓળખાણ થશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે વહાલો આપણે નિરંતર સંગતમાં આવીએ. સંગતમાં આવવાથી તમે પ્રભુને ઓળખી શકો છો, સેવકાઈને ઓળખી શકો છો, વરદાનોને ઓળખી શકો છો. તમારા જીવનમાં પરમેશ્વરે જે તાલંતો, સેવાઓ મૂકી છે, એ બાબતોને તમે ઓળખી શકો છો. નંબર 3, પોતાના જીવનમાં
શું હોવું જોઈએ? પ્રાર્થનાનું મહત્વ હોવું જોઈએ. પોતાના જીવનમાં પ્રાર્થનાનું મહત્વ આપો. નંબર 2 પોઈન્ટમાં આપણે વચન નથી લખ્યું, પરંતુ તમને વચન કહી દઉં છું. નીતિ વચન તેનો 13મો અધ્યાય 20મી કલમ, પહેલો યોહાન તેનો પહેલો અધ્યાય 3જી કલમ, અને પહેલો કોરિન્થી 15મો અધ્યાય અને 33મી કલમ. અને ત્રીજો ભાગ છે પોતાના જીવનમાં પ્રાર્થનાનું મહત્વ આપો. વ્યક્તિગત જીવનમાં શું આપો? પ્રાર્થનાનું મહત્વ આપો. એટલા માટે બાઇબલ આપણને વચન એ પ્રમાણે કહે છે, પહેલો થેસાલોનિકોનો પત્ર તેનો 5મો અધ્યાય તેની 17મી કલમની અંદર ત્યાં લખ્યું છે, નિત્ય તમે શું કરો? પ્રાર્થના કરો. નિત્ય. વાલાઓ, એક ખ્રિસ્તી બાળક તરીકે પ્રાર્થના પણ એક આત્મિક સ્તર સુધી લઈ જવા માટે આપણને શું કરે છે? મદદ કરે છે. આત્મિક વ્યક્તિ બનવા માટે પ્રાર્થના આપણને મદદરૂપ બને છે. એટલા માટે વહાલાઓ, વ્યક્તિગત જીવનોમાં પ્રાર્થના પણ હોવી જરૂરી છે. કેમ? પ્રાર્થના દ્વારા મને તમને પવિત્ર આત્મા દ્વારા પ્રેરણાઓ આપવામાં આવે છે. પ્રાર્થના દ્વારા મને તમને સંગતમાં જવા અથવા સેવાઓ માટે અલગ અલગ ક્ષેત્રોમાં મને તમને પ્રાર્થનાના માધ્યમોથી દેવના અવાજો સાંભળવામાં આવે છે. પ્રાર્થનાના માધ્યમો દ્વારા આપણી સાથે દેવ વાત કરે છે. પ્રાર્થનાના માધ્યમ દ્વારા દેવ અલગ અલગ જીવનના ક્ષેત્રોમાં આગળ વધવા માટે એક રસ્તો બતાવે છે. શું બતાવે છે? રસ્તો. વાલો, પ્રાર્થના બહુ મોટો મર્મ છે. એ ક્યારે પણ પૂરું થશે નહીં. તો વાલો, આત્મિક બનવા માટે નંબર 1 હતું કે જીવનને ઓળખવું, અને નંબર 2 સંગતિ કરવી, દેવની મંડળીની સાથે સંગત કરવી, અને નંબર 3 કે પ્રાર્થનાને વધુ ને વધુ મહત્વ આપવાથી આપણે આત્મિક વ્યક્તિ બની શકીએ છીએ. વાલો, નિત્ય પ્રાર્થના કરવી જરૂરી છે, અને આપણો ફરજ બને છે કે મંડળીમાં હોવું યા મંડળીના બહાર રહેવું આપણા માટે એક ફરજ છે કે ખ્રિસ્તમાં હોવાને નાતે મારે એક હક છે અને જવાબદારી છે કે મારે લોકો માટે પ્રાર્થના કરવી. હાલેલુયા. તો હાલો, આત્મિક બનવા માટે પ્રાર્થના મહત્વની છે. જો તમે પ્રાર્થના કરશો તો જ એ આત્મિક ઊંડાણમાં જવા માટે, એ આત્મિકની અંદર વધુ ને વધુ ગહેરાઈમાં જવા માટે પ્રાર્થના આપણને મદદરૂપ બને છે. હાલેલુયા. જો પ્રાર્થના નથી તો એ આત્મિક લેવલ, આત્મિક સ્તર, આત્મિક ઊંડાણનો મર્મને આપણે સમજી શકતા નથી. પણ જો આપણે વધુ ને વધુ જીવનમાં, ચાહે તે વ્યક્તિગત જીવન હોઈ શકે, ચાહે તે મંડળીની પ્રાર્થનાઓની સમૂહ પ્રાર્થના હોઈ શકે, એની અંદર આપણે વારંવાર શું કરવાનું છે? જોડાયેલા રહેવાનું છે કે આપણે વધુ ને વધુ આત્મિક મર્મ, આત્મિક બાબતોને વધુ ને ઊંડાણમાં આપણે સમજતા જઈએ. હાલેલુયા. શીખતા જઈએ. વાલો, પ્રાર્થના એક આત્મિક રસ્તો ખુલ્લું કરે છે કે આપણે તેની અંદર શું કરી શકીએ? ચાલી શકીએ. પ્રાર્થના એ આત્મિક એવા ઊંડાણમાં લઈ જાય છે, ગહેરાઈમાં લઈ જાય છે. જેવી રીતે સમુદ્ર બહુ ઊંડાણ હોય છે, એ જ પ્રમાણે પ્રાર્થના આપણને એટલી ગહેરાઈમાં લઈ જાય છે કે આપણા માટે કોઈ બી બાબત શક્ય બની જાય છે. હાલેલુયા. હાલેલુયા. ઈસુ મસીહ કી જય. એકબીજાને સવાર પાઠવી તો પ્રાર્થના કરતા રહેજો. થાક લાગે તો આળસ આવે તો નિંદા ઊંઘ આવે તો પ્રાર્થના કરવાનું ચૂકવાનું નહીં. જો પ્રાર્થના કરવાનું ચૂકી ગયા તો તમે કોઈકના માટે નુકસાનકારક છો. હાલેલુયા. પ્રભુમાં આવી ગયા પછી જુઓ કેવું આપણને દંડા પડે છે ને. પ્રાર્થના નહીં કરી તો બી નુકસાન છે કે નહીં? છે કે નહીં? પ્રાર્થના કરવાથી તમે દ્વારોને ખોલી શકો છો. પ્રાર્થના કરવાથી તમે દબાયેલા લોકોને શું કરી શકો છો? બહાર કાઢી શકો છો. પ્રાર્થના કરવાથી બંધનમાં પડેલું વ્યક્તિને તમે
બચાવ કરી શકો છો. પ્રાર્થના કરવાથી તમે અમેરિકાને પણ બદલી શકો છો. બદલી શકો છો કે દેવે આપણને શું કર્યું છે એ બધું આપેલું છે, પણ એની ઓળખાણ આપણને છે નથી. એટલા માટે હજુ પણ આપણે સમજી શક્યા નથી કે મારે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. હાલેલુયા. વાલો, પ્રાર્થના એ આપણને એટલી બધી ગહેરાઈમાં લઈ જાય છે, ઊંડાણમાં લઈ જાય છે કે આપણે જે સેવા પ્રભુએ આપી છે એ સેવાની અંદર ઉન્નતિને જોતા જઈએ છે. હાલેલુયા. જો પ્રાર્થના નથી તો ઉન્નતિ પણ બંધ થઈ જશે. શું થઈ જશે? બંધ થઈ જશે. જીવનમાં આત્મિકમાં આગળ વધવું હોય, આત્મિક વ્યક્તિને બનાવી રાખવું હોય તો નિરંતર પ્રાર્થનાની જરૂર છે. જો પ્રાર્થના નથી તો સંસાર પણ દબાવશે, બંધન પણ, આપણું શરીર બંધાઈ જશે, શ્રાપ તળાવી શકે છે, પાપમાં સપડાઈ શકે છે, મંડળીથી દૂર પણ જઈ શકીએ છે. કેમ? એ પ્રાર્થના આપણને લચુપકની જેમ પ્રભુ તરફ આપણને ખેંચે છે. જ્યારે આપણે દુનિયા તરફ ખેંચાવા લાગીએ છીએ, પરંતુ જ્યારે મંડળી પ્રાર્થના કરે છે ત્યારે પાછું શું કરે છે? ખેંચે છે. કોની તરફ? ઈશ્વર તરફ, પ્રભુ તરફ ખેંચે છે. તારે દુનિયા તરફ ખેંચવાનું એમાં નુકસાન છે. પ્રાર્થના શું કરે છે? પ્રભુ તરફ ખેંચે છે કે પ્રભુનું રાજ્યને વધાવતું રહેવાનું છે, પ્રભુની ઈચ્છાને પ્રગટ કરતું રહેવાનું છે. હાલેલુયા. એકબીજાને સલામ પાઠવીને કહો, દુનિયા તરફ નહીં ખેંચાતા, દુનિયાને, જગતને પ્રાર્થના દ્વારા આપણે ખેંચવાનું છે. તૈયાર છે? આકા નહીં કે તમે આટલા જ રહેવાના? વેલતાને બચાવવાના કે નહીં? કેટલા જણા? હાલેલુયા. માત્ર શબ્દો જ બોલજો, વેલતા બદલાઈ જાય. એ શું થઈ જશે? પ્રાર્થના એક અધિકારનું જીવન પણ છે. શું છે? જેટલી ઊંડાણમાં પ્રાર્થના કરશો એટલો અધિકાર તમારા અંદરથી શું થશે? બહાર આવશે. પ્રાર્થના એક અધિકારયુક્ત જીવન છે. એટલે શોર્ટકટમાં તમને કહી રહ્યો છું, પ્રાર્થના શું છે? અધિકારયુક્ત જીવન. ઘણી વખત અધિકારને જરૂર પડે છે કોઈને તાબે લાવવા માટે. એ કોણ છે? કોણ છે? શત્રુ શેતાન. જોરથી બોલો, શત્રુ શેતાન. શત્રુ શેતાન શું કરે છે? જે સૌથી વધારે પ્રાર્થના કરતો હોય તેને પાછળ પડેલો હોય. કોની પાછળ? જે સૌથી વધારે પ્રાર્થનાવાદી હોય તેને જ પકડે. કેમ? કારણ કે એના રાજ્યને શું કરતો હોય? નુકસાન પહોંચાડતો હોય. જે નરકના દરવાજા સુધી પહોંચેલો હોય તેને આપણે શું કરીએ છીએ? પ્રાર્થના દ્વારા પાછળ એને ખેંચી લાવીએ છીએ. એટલે શેતાનને બિલકુલ ગમતું નથી. એટલે શેતાનને બહુ ગુસ્સો આવે છે. કેમ? કારણ કે એના લોકોને આપણે ખેંચીએ એટલે એને ગમતું નથી. હાલેલુયા. હાલેલુયા. પ્રાર્થના નરકના દરવાજા પાસેથી પડેલા લોકોને ખેંચી લાવે છે. કેમ? કારણ કે ઈસુએ એ બલિદાન એટલા માટે આપ્યું છે કે કોઈ બી વ્યક્તિનો નાશ થવો જોઈએ નહીં. ઈસુ માટે સૌથી વધારે હૃદય કકડે છે, એનું હૃદય તૂટે છે જ્યારે એક આત્મા નાશ પામે છે. ત્યારે એ બહુ દુઃખી થાય છે, બહુ રડે છે. ઈસુ શું કરે છે? બહુ રડે છે. એ કોના દ્વારા ખબર પડશે? જો તમે પ્રાર્થનાના ઊંડાણમાં જશો ત્યારે તમને ઈસુના હૃદયના ધબકારા વિશે પણ ખબર પડશે. હાલેલુયા. પ્રાર્થના એ ઈસુના હૃદયના જે ધબકારા છે ને, ધક ધક, એટલા તેનું હૃદય ધક ધક કરે છે ને. એવી જ રીતે જ્યારે કોઈનો નાશ થાય છે ત્યારે ઈસુનું હૃદય બહુ ધક ધક કરે છે. એટલો મોટો અધિકાર આપણને આપેલો છે, પરંતુ આપણી ઓળખાણ હજી સમજી શક્યા નથી. હાલેલુયા. નંબર 4, દેવના વચનને નિરંતર મનન કરતા રહો. શું કરતા રહો? મનન. જે સમય મળે તે સમયમાં તમે બાઇબલ વાંચન કરો. વચનનું જેટલું ખવાય, જેટલું વાગોળાય, જેટલું ખવાય એટલું ખાઓ. હાલેલુયા. મારા જીવનની અંદર હું સૌથી વધારે આ બાઇબલ અને બુક અને પ્રાર્થના અને ઉપવાસ, આ 4 ભાગોને હું સૌથી વધારે મહત્વ
આપું છું. હાલેલુયા. આ ચાર જો વસ્તુ મારામાં નહીં હોય, હું આત્મિક ક્ષેત્રમાં ગમે ત્યાં પડી શકવાનો શંકામાં હોઈ શકું છું. પણ ચાર બાબતો જ્યારે મારા જીવનમાં વધાવું છું, વચનને વારંવાર ખાઉં છું, પ્રાર્થનાઓ કરું છું, ઉપવાસ કરું છું, પુસ્તકો વાંચું છું, ત્યારે હું કંઈક ને કંઈક મેળવતો હોઉં છું. હું હજુ શીખું છું, હું શીખવતો તો છું, પરંતુ હજુ વધારે મારી શીખવાની જિજ્ઞાસા હોય છે. હાલેલુયા. નાનું બાળક હોય કે મોટું હોય કે કોઈ બી વ્યક્તિ જ્યારે વચન બોલે ત્યારે એને ધ્યાનપૂર્વક શીખવા માટે પ્રયત્ન કરું છું. એક શબ્દો પણ મારા માટે બહુ કિંમતી હોય છે. હાલેલુયા. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. બોલો ઈસુ મસીહ કી જય. વચન આપણને સેવા માટે ઊભું કરે છે, પ્રાર્થના માટે તૈયાર કરે છે, સંગતમાં જવા માટે મદદ કરે છે. વચનના ઘણા બધા એવા અર્થો છે, પરંતુ વહાલાઓ, એ વચનો દ્વારા આપણે પોતાના જીવનને એક આત્મિક સ્તર સુધી, આત્મિક વ્યક્તિ સુધી પહોંચવા માટે આપણને મદદરૂપ થાય છે. એ વચન દ્વારા આપણે ઘણું મોટું કામ કરી શકીએ છીએ. વચન નહીં હશે તો કઈ કામ થશે નહીં. વચન આપણને પરખવા માટે, પારખ કરવા માટે મદદ કરે છે. કારણ કે આ જગતમાં ઘણા બધા એવા લોકો નીકળી આવેલા છે કે પારખવું, હવે આજના સમયમાં પ્રથમ ભાગ એ છે કે પારખ કરીને જ આગળ વધવાનું. કેમ? કારણ કે આજે જીવનનું નુકસાન થઈ શકવાના શંકા ઘણા બધા છે. કોઈ વ્યક્તિનું જીવન પડી જવાની શંકા હોઈ શકે છે, નુકસાન થઈ શકે છે. પણ જો તમે પરખની સાથે આગળ વધશો તો તમારા જીવનને સુરક્ષિત રાખશો. એટલે સૌથી વધારે પરખ કરવાની જરૂર છે. એ કોણ મદદ કરે છે? વચન. કારણ કે વચનમાં સત્ય છે, જૂઠું નથી. એટલે વચન આપણને સત્ય બાબત તરફ આકર્ષે છે, ધ્યાન ધરાવે છે, આપણું મન લગાડે છે કે આ બાબત ગલત છે, આ બાબત ખોટી છે, આ બાબત નુકસાનકારક છે, આ બાબત નુકસાનમાં પહોંચાડે અથવા તો પાડે એવી બાબત છે. એ બાબતથી બચાવવા માટે દેવનું વચન આપણને મદદરૂપ થાય છે. એટલા માટે દિન પ્રતિદિન વચનને મનન કરતું રહેવાનું જરૂર છે. આ સંસારમાં, આ દુનિયામાં ઘણી બધી એવી બાબતો બની રહેલી છે વાલાઓ, કે આજે સેવાઓને પણ પૈસા માટે વાપરે છે. હાલેલુયા. એવું સાંભળેલું છે? તમે સાંભળેલું છે? હાલેલુયા. આ હકીકત છે. તેઓ આજે પણ જીવનને ઓળખી શક્યા. સેવા નો મતલબ એ છે ઈસુનું જીવન અથવા તો ઈસુનું હૃદય. શું છે? ઈસુનું જીવન અથવા તો ઈસુનું હૃદય. એટલે આપણે જ્યારે સેવાને આપણે શું કહેવાય ગલત રીતે ઉપયોગ કરીએ છીએ ત્યારે સીધું આપણે દેવની વિરોધ થઈએ છીએ, ઈસુના વિરોધ થઈએ છીએ. કોના વિરોધ થઈએ છીએ? એ બધું ક્યારે નીકળશે? જ્યારે આપણે ન્યાય થશે તે સમય, એ ત્યારે જ બધું ખુલ્લું થશે. અહીંયા આપણને બધું સારું દેખાય છે, કોઈ ચમત્કાર કરે છે સારું દેખાય છે, પણ તેના જીવનને આપણે ઓળખીશું તો ઓળખ્યા નથી. એટલા હાલેલુયા. એટલે કોઈ બી વ્યક્તિ આપણને જીવનની સામે આવે છે યા કોઈ બી આપણને સાંભળવા મળે છે, એને પહેલા જાણો, ઓળખો, એને પારખ કરો, ત્યાર પછી એના પર વિશ્વાસ મૂકવાનો છે. હાલેલુયા. એ સૌથી આજના સમયમાં આપણા માટે ઉપયોગી છે. જો તમે પરખ કરશો તો તમે મંડળીને પણ બચાવશો. જો તમે પરખ કરશો તમારી અંદર મૂકેલી સેવાને પણ તમે સાચવશો. જો તમે પરખ કરશો તો તમારા મંડળીમાં આવતા લોકોનું પણ તમે સંભાળ રાખશો કે કયું બાળક અથવા તો કયું ઘેટું ગમે ત્યાં ઓળી તો નહીં જાય ને, એની સાવચેતી આપણે વચન દ્વારા કરી શકીએ છીએ. હાલેલુયા. જે સૌથી બાબતો જે બની રહી છે એ જ છે આજે એકબીજાનું હરીફાઈ. સેવાનું મહત્વ આજે ઘટી ચૂક્યું છે. એક સમય હતો, પહેલાના સમયમાં સેવાનું બહુ મહત્વ હતું. લોકો સેવામાં પુલપીટ પર ચડવા પહેલા પણ તેઓને કંપારીશું, ડર આવી જતો, હું પ્રભુની વેદી પર કઈ રીતે ઉભો રહી શકું. આજે લોકોમાં એવું બાબતો જોવા મળતી નથી.
નથી. હાલેલુયા. ચલો 10 મિનિટ છે, પોતાના જગ્યા પર ઊભા થઈ જઈએ. થેન્ક યુ જીસસ. શોર્ટકટ આપણે શીખ્યા છીએ. જો પ્રભુની ઈચ્છા હશે તો ફરી તમારી સાથે દેવના વચન હું લાવી શકીશ. આવો આંખોને બંધ કરીએ. દસ મિનિટ છે, 10 મિનિટમાં આપણે પેટ પૂર્ણ કરીશું. પહેલી બાબત આપણે શીખ્યા કે પોતાના જીવનને ઓળખવાની જરૂર છે. ને તમારા હૃદયમાં, તમારા જીવનની અંદર વિચાર કરો કે મેં એ બાબતને ઓળખી શક્યો નથી કે પ્રભુએ મને આ મંડળીમાં, આ ગામમાં, આ પૃથ્વી પર શા માટે મૂક્યું છે, શા માટે મને આ જગ્યા પર રાખવામાં આવ્યો છે. એ હકીકતને, એ સત્યને જાણવા માટે આપણે દેવની પાસે મદદ માંગીએ. પ્રભુના આત્માને આપણે કહીએ, પ્રભુ મને મદદ કર, મને સહાયતા કર. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Glory to God. Glory to God. Glory to God. Oh, धन्यवाद यीशु, धन्यवाद यीशु, धन्यवाद यीशु, धन्यवाद यीशु, धन्यवाद यीशु. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. આવો આપણા હાથનો ચેક કરીએ.